નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. આરો પ્લાન્ટનો ધંધો બંધ થતા નીતિન જૈન ગેમ ઝોનમાં કામે લાગ્યો તો રોજ રાત્રે 1:30 વાગ્યે આવતો ને ઘરે કામની ચર્ચા ટાળતો. મજૂર કરતા બમણા ભાવ વસૂલતા ગેમ ઝોનના માલિકો, ફાયર વિભાગનું જુઠ્ઠાણું બહાર આવ્યું. પોલીસે લાયસન્સ મંજૂરીની નકલ મોકલી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ. કેનેડામાં રહેતા યુવાનના અંતિમ સંસ્કાર કર્યા. 2 દિવસ પૂર્વે પત્નીની અંતિમ વિધિ કરાઈ હતી. આજે સસ્પેન્ડેડ અધિકારીઓની એસઆઈટી પૂછપરછ કરશે. ઇન્ડિયન મસાલા એટલે કેન્સરનું ઘર ગણાતું થયું. ખતરનાક કેમિકલને લઈને સિંગાપોર, હોંગકોંગ સહિતના દેશોમાં પ્રતિબંધ. ઓઝોનના સ્તરમાં ગાબડું પડ્યું ને અસર ચામડીને થઈ. ઉનાળામાં સ્કિન ઓપીડીમાં 5 થી 10% દર્દીઓનો ઘસારો. ડર્મેટોલોજિસ્ટે કહ્યું, તડકામાંથી આવ્યાના 48 કલાકની અંદર જોવા મળે છે અસર. ગેમ ઝોન મોલનું સીલિંગ ફૂલ સ્પીડમાં. 4 મહાનગરોમાં બીયુસી અને ડેવલપમેન્ટ પ્લાન વગરના બિલ્ડિંગ્સ. પ્રેમમાં પડેલા પીએસઆઈ થાય પાગલ સાથે વીકેન્ડમાં ધાર્મિક યાત્રાએ નીકળી પડે છે. ડીસીપીએ જાદુગરની મંગાવતા પોલીસ બેડામાં થઈ દોડાદોડ. કલેક્ટરો, ભૂમાફિયાઓ, બિલ્ડર્સ નેતાઓની મિલીભગતથી 7,000 કરોડ કિંમતની 60% સરકારી જમીનો પર દબાણ. દિલ્હી અમદાવાદ ફ્લાઇટમાં પહેલા ફ્યુચર લીક થયું. બીજું વિમાન મંગાવ્યું તો ટેકનિકલ ખામી સર્જાઈ. બંને વખત રનવેથી પરત ફર્યો પ્લેન. ગત વર્ષના મેના છેલ્લા 10 દિવસ કરતા આ વર્ષે મેમાં સરેરાશ 3 ડિગ્રીથી વધુ ગરમી પડી. આઈસીસીએ કેમ અમેરિકામાં T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું. ઓલિમ્પિકથી ક્રિકેટને વૈશ્વિક સ્તરે લઈ જવાનો પ્રયાસ છે. જો આમ થશે તો કમાણી ખૂબ કરશે. સંગઠન ભલે સર્વાપરી પણ રમતમાં નહીં. ભાજપની મહિલા કાઉન્સિલરોની ક્રિકેટ ટીમે મહિલા સંગઠનની ટીમોને હરાવી. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયો આદેશ. સ્કૂલ વેન રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર રહેશે. દારૂની 227 બોટલ સાથે ખારા ગોળાના આરોપી થયો જબ્બે. ઝીંઝુવાડનો આરોપી થયો ફરાર. ફરિયાદ કરી પણ સ્થળ પર કામ મોટા પાયે શરૂ થતા લોકોમાં આક્રોશ ફેલાયો. પાલિકાએ પહોંચી હોદ્દેદારોની હાય બોલાવી. સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશરની બોટલો માત્ર નામની રિન્યુ કરવામાં આળસ સર્જાઈ. પાલનપુરમાં એશિયા વન સેન્ટર મોલમાં ફાયર સેફટી બંધ હાલતમાં મળ્યું સંકેત. ઇન્ડિયામાં ફાયર સિસ્ટમ જ નથી. પરેશ રાવલે 3 દિવસમાં છોડી દીધી હતી નોકરી. ગર્લફ્રેન્ડ પાસેથી ઉધાર લઈને ગુજરાન ચલાવ્યું. હેરાફેરીના બાબુરાવના રોલથી બન્યા કોમેડી કિંગ. નિયા શર્માને સોશિયલ મીડિયા ટ્રોલિંગની પરવા નથી. સ્ક્રીન પર ઢાંકણની ભૂમિકા ભજવવા વિશે ભારતમાં મૂર્ખાઈ સારી રીતે વેચાય છે. જેને મેન્સફિલ્ડ હોલિવૂડના બોલ્ડ એક્ટ્રેસ હતા. 3 લગ્ન, અનેક અફેર, 34 વર્ષની વયે અકસ્માતને કારણે જીવ ગુમાવનારનો વારો આવ્યો. મનોજ બાજપાઈએ શાકભાજી ખરીદવાનો પોતાનો અનુભવ જણાવ્યો. કહ્યું, શાકભાજી વેચનાર અને સોદાબાજી માટે ઠપકો આપે છે. તેઓ કહે છે કે આ તમને શોભતું નથી. વોટ્સએપ પર એઆઈ થી તરત જ જનરેટ થશે ફોટો. ટૂંક સમયમાં નવું ફીચર આવશે. પિક્ચર બનાવવાને વધુ બનવાશે સરળ. સટ્ટાબાજીના ગઢમાં T20 વર્લ્ડ કપ. અમેરિકાનો દર વર્ષે 10 લાખ કરોડોનો સટ્ટો રમે છે. જણ ભારતમાં ફેન્ટેસી એપ કેવી રીતે રમાય છે. અનંત રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની. પાર્લેમોમાં ક્રૂઝમાં સ્ટારી નાઇટ શરૂ. રણબીર, આલિયા સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા.
જગન્નાથ ચંદન યાત્રા દરમિયાન ફટાકડા ઢગલામાં વિસ્ફોટ, 15 લોકો ઘાયલ, 4ની હાલત ગંભીર. સીએમ પટનાયકે કહ્યું, સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. ઇલોન માસ્ક ફરીથી વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન ટોપ 10માં ભારતના કોઈ અબજપતિ શામિલ નહીં. મુકેશ અંબાણી પણ 11મા નંબરે અને ગૌતમ અડાણી 18મા નંબરે. રેમલના લીધે નોર્થ ઈસ્ટના 6 રાજ્યોમાં પૂર સર્જાયો. અત્યાર સુધી 41 લોકોના મોત થયા. મોદીએ કહ્યું, ઓડિશાના સીએમની બગડતી તબિયત ષડયંત્રનો નથી, તપાસ કરાવીશું. મંત્રી પીડિયાએ પટનાયકનો દૂધતો હાથ છુપાવ્યો. બિહારમાં ગરમીના કારણે 80 વિદ્યાર્થીઓ બેભાન. દિલ્હીમાં પાઇપ વડે કાર ધોવા પર 2000નો દંડ લાગશે. ચોમાસું 24 કલાકમાં કેરળ પહોંચશે. કેજરીવાલના પીએ જામીન માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા. ધરપકડને ગેરકાયદે ગણાવી 2 દિવસ પહેલા ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવી હતી. પુણે પોર્સ કેસ જુવેનાઇલ બોર્ડના સભ્યો સામે તપાસ થશે. મહારાષ્ટ્ર સરકારે કમિટી બનાવી સગીર આરોપીઓને નિબંધ લખવાની સજા આપીને છોડી દીધી. રાજસ્થાનમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બસ પલટી. ડ્રાઈવરને ઝોલું આવતા બેકાબુ બસ રોંગ સાઈડમાં ઘૂસીને હાઈવે પરથી નીચે ખાબકી. યુવતીનું મોત, 25થી વધુ ઘાયલ. બ્રિજભૂષણ શરણસિંહના પુત્રના કાર કાફલાએ અકસ્માત સર્જ્યો. 2 કચડી નાખ્યા. કાર પર પોલીસ એસ્કોર્ટ લખેલું હતું. સાંસદનો પુત્ર કાફલામાં હોવાનો દાવો કર્યો છે. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ પ્રજ્વલ 31 મેના રોજ ભારત પરત ફરશે. જર્મનીથી બેંગલુરુની ફ્લાઇટ બુક કરી એરપોર્ટ પર ઉતરવાની સાથે એસઆઈટી તેની ધરપકડ કરી શકે છે. ઉત્તર કોરિયાએ 10 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. તેની રેન્જ 350 કિલોમીટર છે. દક્ષિણ કોરિયા અને જાપાને પેસિફિક મહાસાગરમાં દેખરેખ વધારી. જાપાનમાં 1/3 મહિલાઓ અપરિણિત. ખાસ હોસ્ટ ક્લબોની સંખ્યામાં સતત વધારો. ભાવનાત્મક માનસિક સપોર્ટ માટે કલાકમાં 16,000નો ખર્ચ. 1.25 લાખ ભારતીયોને અસર થશે. ફ્રાન્સમાં વિદેશી દંપતીના બાળકોને જન્મથી નાગરિકતા નહીં મળે. દુનિયામાં સૌથી તેજ યાદશક્તિ માટે અપનાવે છે ખાસ ટેકનિક. દરેક વસ્તુનું મેપિંગ આંકડાનો ઇમેજમાં બદલે છે. પાક નેતા ફવાદે કહ્યું, પાકિસ્તાનીઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. રાહુલ, કેજરીવાલ અને મમતાને શુભકામનાઓ. નેધરલેન્ડમાં પ્લેનના એન્જિનમાં ફસાઈને એક વ્યક્તિનું મોત નીપજ્યું. એમ્સ્ટરડમ એરપોર્ટની ઘટના. KLM એરલાઇને કહ્યું, મામલાની તપાસ ચાલી રહી છે. કિમ જોન બલૂન દ્વારા કચરો દક્ષિણ કોરિયા મોકલે છે. 24 કલાકમાં 150 બલૂન્સ આવ્યા. દક્ષિણ કોરિયાએ કહ્યું, આ મારી સુરક્ષા માટે જોખમી છે. મહિલા સૈનિકોએ તેમનું મનોબળ વધાર્યું. સુદાનમાં બંને દેશોના શાંતિ રક્ષકો વચ્ચે સ્પર્ધા યોજાઈ. યુક્રેનનું સમર્થન કરતા દેશોને પુતિનની ચેતવણી. જે દેશના હથિયારથી રશિયા પર હુમલો થશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ચીન સામે મુકાબલો કરવા હિન્દ મહાસાગરમાં તૈનાત કરાશે. 50,000 કરોડની ડીલ પર આવતીકાલે ચર્ચા થશે. રાતને બદલે દિવસે લગ્નનો ટ્રેન્ડ વધ્યો. કારણ કે સાદગી, ખર્ચ ઘટવો અને આરામદાયક વાતાવરણ. આવા લગ્નોમાં દારૂનું સેવન પણ ઓછું થાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકનો દાવો, બીજી મહામારી આવવાનું નિશ્ચિત. કહ્યું, દુનિયા આનો સામનો કરવા માટે તૈયાર નથી. લોકોએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવો જોઈએ. ગુજરાતના 4 જિલ્લા પર મોટી આફત આવશે. વધુ મેદાન ખેદાન કરી દે તેવી ધૂળની આંધીઓની આગાહી થઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન. સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. બોલિવૂડમાં ડેબ્યુ કરતા જ આ 5 સ્ટાર્સનું કેરિયર થયું બરબાદ. એક ભૂલથી ગુમાવી બેઠા સ્ટારડમ.
આઈપીએલની પછી તરત જ T20 વર્લ્ડ કપથી ભારતને ખતરો. અત્યાર સુધી 3 ટુર્નામેન્ટ રમ્યા, 3 વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર. ખેલાડીઓએ પણ થાકી જાય છે. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.